આટલી ગરમી સારી નહીં. તું કહેતો તને ઠંડો કરવા ગોટી સોડા ફોડું? તારી ગોટી તો હું ફોડીશ. અરે ઉભો ઉભો, પોતાની શું ખંજવાળે છે? મારી એ ખંજવાળ ને. ના ના, જવા દે ભઈલા, હું પોતે ખંજવાળી લઈશ. કેટલા વાગે તારી ઘડિયાળમાં? ટાઈમની કિંમત નથી એ જનરેશનને. મોડી રાત સુધી બહાર રખડીને શું કરે છે તું? એ લાલો લાલો ના કર, ચાર ચોપડી તેજ બગાડે છે. પપ્પા એક નાનકડું કામ હતું, જરાક 2000 રૂપિયા જોઈતા હતા. રૂપિયાની જરૂર હોય ત્યારે જ બાપ યાદ આવે. પોકેટ મનીના નામ પર કેટલા રૂપિયા વાપરે છે ખબર છે તને? હું અલાદીનો જીન છું. આમાં મામા બંને બાજુથી ઘસો એટલે રૂપિયા હાજર. આમ દિવાલની એક બાજુ રહીને એની બીજી બાજુ શું ચાલે છે ને તમે ક્યારેય નહીં સમજી શકો. કબીર કબીર આવો ના કર, જવાબ આપ. બાપ છું તારો. કબીર કબીર કબીર. બધા સાથે આવું જ થાય છે. અને તમે આ કોલેજમાં એડમિશન લીધું છોકરી જોવા માટે? ડરેવા સાથે રહી રહીને એની વાતો સાંભળીને રેવા મને ગમવા લાગી. એ પપ્પા આઈ લવ યુ બેટા. રેવા વગર તું કંઈક કર, નહીં તો છે ને તારું પત્તું કપાઈ જશે ભાઈ. મમ્મી તારે છે ને આમ લગર વગર નહીં ફરવાનું. તું તૈયાર થવાનું રાખ. શું? તું જીન્સ પહેર, તારે શોર્ટ્સ પહેરવાના, બસ તૈયાર થઈને જ રહેવાનું. તું એવી તૈયાર થાય ને કે પપ્પાનું ધ્યાન ખાલી તારા ઉપર છે બસ. ઘર છોડીને જતો રહો. ક્યાં જાઉં છું? એના ઘરે ભજન છે. તો હું આવું. ચલો. ના ના, તારાથી નહીં હોય. કેમ? એને છે ને જેન્ટ્સ ભજન રાખ્યા છે. મારી અંદર છે નથી ક્યાંય બાર. ક્યારેક લાગુ છે તો સાદો, ક્યારેક કટ્ટા. શું કપલ એન્ટી ઉભરો હું છું એન્ટી કાર. ક્યારેક લાગુ નટવર, ક્યારેક એન્ટી. દીકરાને સુધારવાની વાતો કરતા હતા ને, પણ પોતે જ બગડી ગયા. ટાઈગર. બાય બાય. અરે ભાઈ, મરવાનો એક દિવસ બધાને છે. વારા પરથી વારો, એમના પછી તારો.